કાં તો વલ્લભના છીએ તો વલ્લભનો સિદ્ધાંત વિચારવો પડશે, કાં તો આપણે નક્કી કરવું જોઈએ કે વલ્લભના નથી, પછી મન માફક આવે તેમ કરો. એમાં કઈ પછી કોઈ ઝઘડાનો કે વિવાદનો પ્રશ્ન જ નથી. આ તો સીધી સીધી 1 અને 1 2 જેવી વાત છે. એટલે એ અર્થમાં તમે સમજો, ખોટી રીતે નહીં સમજતા મારી વાતને. એ ફરીથી હું ભારપૂર્વક કહેવા માંગુ છું. જરા પણ એમાં બીજી રીતે કોઈ તમે સમજવાનો પ્રયાસ કરશો તો તમે મારો મુદ્દો સમજી નથી શક્યા. તેથી પોતાને માથે બિરાજતા સેવ્ય સ્વરૂપના દર્શનનો અધિકાર સર્વે પુષ્ટિ માર્ગીઓને અથવા પોતાના અંગત સ્વજન પુષ્ટિ માર્ગીઓને જ, સર્વ આસ્તિક ભાવિકોને અથવા તો સર્વ મનુષ્ય માત્રને, એમાંથી શું સાચું ને શું ખોટું તે આપણે હજી સુધી તો તમે જે હું બોલતો હતો તેના આધારે સમજ્યા, પણ હું કદાચ સાચું એ બોલતો હું અને હું કદાચ ખોટું એ બોલતો હોઉં. એટલે આપણે પ્રમાણ શક્તિ વાપરવી જોઈએ. પ્રમાણ શક્તિ વાપરીને જે આપણા મહાપ્રભુજીથી માંડીને બધા આચાર્યોએ, પૂર્વાચાર્યોએ જે વચનો, જે ઉપદેશો આપણને જે વચનોથી આપ્યા છે, તે વચનોથી ચકાસ્યા વિના શ્યામ મનોહરજી કે છે તેથી સાચું એવી ભ્રમણા કોઈ દિવસે સેવી નહીં. શ્યામ મનોહરજી નહીં, શ્યામ મનોહરજીના પિતાજી દીક્ષિતજી પણ કહેતા હોય ને તો એ સાચું એવી ભ્રમણા મેં નથી સેવી. અને એવી આજ્ઞા કોઈ દિવસે આ દાદાભાઈ મારા સહપાઠી છે, એમને પૂછી શકો છો કે દાદાજી અમને ભણાવતા તે વખતે એમ જ ભણાવતા કે સમજ્યા? અમે કહેતા કે હા સમજ્યા. તો બોલે બોલીને બતાવો. બોલીને બતાવીએ તો પોતે શંકા કરે કે આનો શું જવાબ તમારી પાસે. દાદાજી શંકા કરે તો જવાબ કેવી રીતે આપવો? અને પછી જવાબ ના આપી શકે કે સમજ્યા નહીં, ફરીથી સમજો. અને અમે જો શંકા કરી દઈએ અને દાદાજીની શંકાનો જવાબ આપી દઈએ તો નારાજ નહોતા થતા, ઉભા થઈને ત્યાર કરી લેતા હતા. એવી રીતે અમને ભણાવ્યા છે. અમને કોઈ દિવસે શંકા કરવાની ના નહોતી પાડી. અને કોઈક દિવસ અમે એવો જવાબ આપી દઈએ દાદાજીને કે જેનો જવાબ દાદાજી પાસે નહીં હોય તો ઉછલી જતા. એમનો મુખારવિંદ પ્રસન્નતાથી લાલ થઈ જતો, એકદમ ખુશ થઈ જતા કે બસ ખુશ થઈ ગયા આજે. તો અમે તો એ રીતે ભણ્યા છે સિદ્ધાંત. આવી રીતે નથી ભણ્યા કે માથું નીચો કરીને ચૂપચાપ સાંભળતો રહે, શંકા કરવાની નહીં, અમે કહીએ છીએ તે જ સાચું. અમને તો દાદાજીએ એટલીસ્ટ એવી રીતે સિદ્ધાંત નથી ભણાવ્યો. તેથી એવી જાતની વિચારવાની ઢબ અમારી ભીતર છે જ નહીં. અમને તો એમ કહેતા કે બોલો, શંકા કરો. કેમ નથી શંકા કરતા? અને પાછું એમ કહેતા કે શું માણિયાની માફક સાંભળી રહ્યા છો? બ્રાહ્મણની માફક સાંભળો, સાંભળવું હોય તો. આમ દાઈજી આજ્ઞા કરતા. એટલે એ રીતે અમે સિદ્ધાંત ભણ્યા છે. એટલે કોઈક અમને પૂછે તો અમને કઈ માઠું લાગતું નથી, બહુ પ્રસન્નતા થઈ જાય છે. એ એક અમારો ગુણ નથી, દાદાજી અમને એ રીતે ભણાવ્યા છે, એ દાદાજીનો ગુણ છે. એટલે એમાં શ્યામ મનોહરજી કે છે તેથી સાચું, કે શ્યામ મનોહરજીના પિતાજી દીક્ષિતજી કે છે તેથી સાચો, એવો અમારો વિશ્વાસ નથી. અમારી સામે ચોખ્ખી પ્રમાણની વ્યવસ્થા છે કે આ સંપ્રદાય વલ્લભ સંપ્રદાય, તો વલ્લભાચાર્ય કહે છે તેનાથી અવિરુદ્ધ કોઈ પોપટ પણ બોલતો હોય તો પોપટનો એ વચન સાચો, અને તેનાથી વિરુદ્ધ કોઈ મહાપંડિત મહાબુદ્ધિમાન કોઈ પણ વાત કહેતો હોય તો ખોટી, ખોટી ને ખોટી. કેમ કે સંપ્રદાય એનો નથી, સંપ્રદાય વલ્લભ સંપ્રદાય છે. મૂળ મુદ્દો એ છે. તેથી હવે આપણે થોડીક પ્રમાણ શક્તિ પ્રભુએ આપેલી આપણે વાપરીએ. આ પાના 11 ઉપર છે. પાના 11 ઉપર સેવા પ્રદર્શન સેવા પ્રદર્શન ના મથાળાને નીચે સૌથી આ પહેલો વાક્ય શ્રી ગુસાઈજીનો છે, જે આપે અણુભાષ્યમાં લખ્યો. કેટલાક લોકો પૂછી રહ્યા હતા કે મહાપ્રભુજી અને ગુસાઈજીને શ્રુતિ વચન તરીકે શા માટે માન્ય કર્યા? અને મહાપ્રભુજી ને ગુસાઈજીના વચન જો શ્રુતિ વચન હોય
તો સાતલાલજીના વચન પણ શ્રુતિ વચન જેવા કેમ નહીં? અને એ રીતે જો સાતલાલજીના શ્રુતિ વચન જો શ્રુતિ વચન જેવા હોય તો એમના લાલજીના વચન શ્રુતિ વચન કેમ નહીં? અને પછી એમના લાલજીના વચન શ્રુતિ વચનના જેવા હોય તો એમના લાલજીના કેમ નહીં? અને એના લાલજી ને લાલજીની જય 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 કરતા કરતા પછી મારા વચન શ્રુતિ વચન કેમ નહીં? હું પણ તો લાલજીમાં જ પરંપરામાં જ ક્યાંક લાલજી છું ને. પછી તો જે બાલક બોલે છે બાલક સબ બ્રહ્મ જાનીએ, જે બાલક બોલે તે શ્રુતિ વચન થઈ જાય. એટલે જે બાલક બોલે તે શ્રુતિ વચન નથી થતો. બાલક જે બોલે છે એમાં બાલક પોતાનું મત કહી રહ્યો છે કે મહાપ્રભુજીનો મત કહી રહ્યો છે? પોતાનો મત કહી રહ્યો હોય તો એ બાલકનો વચન છે, મહાપ્રભુજીનો વચન તો નથી ને. બાલક જે કંઈ બોલતો હોય તેનાથી આપણે પૂછવાનું એ જ રહ્યું કે ભાઈ આ આપનો અભિગમ કે મહાપ્રભુજીનો અભિગમ? જો આપનો અભિગમ તો આપનો અભિગમ તો આ મહાપ્રભુજીનો અભિગમ નહીં. તે સ્થિતિમાં વલ્લભ સંપ્રદાયમાં આપનું વચન શ્રુતિ વચન ન કહેવાય. આપના નામનો કોઈક સંપ્રદાય ચાલે, જેમ ભગવાન રજનીશે પોતાનો રજનીશ સંપ્રદાય ચલાવ્યો, તો ભગવાન રજનીશના વચન ભગવાન રજનીશના સંપ્રદાયમાં શ્રુતિ વચન. હવે ભગવાન રજનીશ પછી ભગવાન રજનીશના જે શિષ્યો હોય, જે સેવકો હોય, વિદ્વાનો હોય, એ બધા જ્યારે એમ કે ભગવાન રજનીશ એમ કહેવા માંગતા હતા, એમ કહેવા માંગે છે, તો એ બધા વચનો રજનીશ સંપ્રદાયમાં શ્રુતિ વચન નહીં, સ્મૃતિ વચન. કેમ કે એમ નથી કહેતા કે મારો એવો અભિગમ છે, એમ કે છે કે ભગવાન રજનીશ એમ કહેવા માંગે છે. તેવી જ રીતે વલ્લભ સંપ્રદાયમાં જે પણ કોઈ બાલક આજ્ઞા કરે તે બાલકનું પોતાનો અભિગમ તો વલ્લભ સંપ્રદાયમાં શ્રુતિ વચન ન હોઈ શકે. અને જો બાલક એમ કે આવો મહાપ્રભુજીનો અભિગમ છે તો એનો વચન પછી શ્રુતિ વચન નથી થઈ જતો, વ્યાખ્યા વચન થઈ ગયો. તો વ્યાખ્યા વચન થયો તો મૂળ વચન ન રહ્યો. હવે આ પરિસ્થિતિમાં કેવલ મહાપ્રભુજીને જ મહાપ્રભુજીના જ વચનો મૂળ વચન માનવા જોઈએ, એ એક શંકા આપણી સામે રહી. શંકા આપ કરી રહ્યા ને? તો મહાપ્રભુજીના જ વચનો મૂળ વચન હોવા જોઈએ, પછી ગોપીનાથજીનો સંપ્રદાય પણ નથી અને ગુસાઈજીનો પણ સંપ્રદાય નથી, તે ગુસાઈજી અને ગોપીનાથજીના વચનો પણ મૂળ વચન નથી, એવી શંકા થઈ શકે કોઈકને. પણ ઘણા લોકો એવા વલ્લભપંથીઓ છે ખરા કે જે લોકો ગુસાઈજીના અને ગોપીનાથજીના વચનોને મૂળ વચન નથી માનતા. પણ એ લોકોનો શું અભિગમ છે તે એ લોકો જાણે, વલ્લભપંથીઓનો. વલ્લભપંથી જાણે. પુષ્ટિ માર્ગ માં આજ સુધી કોઈ પણ કાલમાં એવો કાલ નથી આવ્યો, એક પણ દાયકો. અને મહાપ્રભુજીના જે શિષ્યો સેવકો હતા એમણે પણ જે ગુસાઈજીના કાલમાં વિદ્યમાન હતા તે પૈકીના સુરદાસજી, દામોદરદાસજી, કૃષ્ણદાસજી, પરમાનંદદાસજી વગેરે બધા જ જે મહાપ્રભુજીના સેવકો હતા તેમણે પણ ગુસાઈજીના વચનોને કોઈ દિવસે મહાપ્રભુજીના વચનથી પૃથક કરીને જોયા નથી. પ્રાચીન એટલે જેટલા ગ્રંથો છે એમાં જોઈ લેશો તો વલ્લભ વિઠ્ઠલૌ એમ સાથે જ નમસ્કાર આવતા હોય છે. અને નમસ્કાર કર્યા છે આપણા પૂર્વજોએ તેથી એ મૂળ વચન થઈ જાય છે એવું નથી. પણ મહાપ્રભુજીના ઘણા બધા અધૂરા ગ્રંથો અધૂરા જ છે જો ગુસાઈજી જો પૂર્ણ ન કરે તો. એટલે એ ગ્રંથોને પૂર્ણ પણ શ્રી ગુસાઈજીએ કર્યા છે. હવે એમાંથી જો એ મૂળ વચન તરીકે ગુસાઈજીના વચનોનો જો હકાલપટ્ટી કરવી હોય તો પછી મહાપ્રભુજીના ગ્રંથોને અધૂરા રાખવાનો આપણને ઉણપ ઝેલવી પડશે. મહાપ્રભુજીના ગ્રંથોને પૂર્ણ કરવાની આપણી પૂર્ણ રીતે જોવાની આપણી ખ્વાહિશ હોય તો ગુસાઈજીના વચનોને આપણે મૂળ વચનો માનવા પડશે. બીજો કોઈ છૂટકો જ નથી. એટલે અણુભાષ્ય અધૂરું છે, સુબોધની અધૂરી છે, ષોડશ ગ્રંથોમાંના કેટલાક ગ્રંથો અધૂરા છે. જો એનો સરખો પ્રકાશ ગુસાઈજી ન પાડે તો એ મહાપ્રભુજીનો અભિપ્રાય શું છે અને એ અભિપ્રાય પણ સમજવો ખરેખર જેને સમજમાં આવતું હોય તો આવતું હોય. એ કમસે કમ મને સમજમાં નથી આવતું કે મહાપ્રભુજી શું કહેવા માંગે છે.
ગુસાઈજીનો વચન જે જ્યાં ઉમેરાયો ન હોય ત્યાં એ મહાપ્રભુજીને સમજવામાં કદાચ હશે મારી ખામી હશે, પણ હું ચોક્કસ એટલું કહી શકું છું કે મારી ખામી છે એવું નથી. મારા બધા જ પૂર્વજોએ એ વાત નિર્વિવાદ સ્વીકારી છે કે મહાપ્રભુજીના કોઈ પણ ગ્રંથનો સરખી રીતે આપણે અભિપ્રાય સમજી જ નથી શકતા જ્યાં સુધી ગુસાઈજીએ જે ગ્રંથો પૂર્ણ કર્યા છે તેને સાથે જોડીને ન જોઈએ. એ તો એક વખતે ગ્રંથ ઉપર પરિશ્રમ કરે તો ખબર પડે. પરિશ્રમ જ ન કરે ને યદવા તદવા બકવાત કરવી હોય તો ઘણી બધી બકવાત થઈ શકે છે. એટલે હું એમ નથી માનતો કે વલ્લભ પંથ હોવાને કારણે ગુસાઈજીના વચન મૂળ વચન નથી, કેમ કે મહાપ્રભુજીના ઘણા બધા ગ્રંથો અધૂરા છે જે ગુસાઈજીએ જ પૂર્ણ કર્યા છે, અને ગુસાઈજીએ પૂર્ણ કર્યા છે એટલે એ મહાપ્રભુજીના ગ્રંથનો પણ આપણે આધાર લેવો હોય તો ગુસાઈજીના વચનોના ગ્રંથનો આધાર લેવો જ પડશે. અને એક વાત ફરીથી સમજો કે મહાપ્રભુજીના ઘણા બધા ગ્રંથો પણ આજે આપણને મહાપ્રભુજીના હસ્તાક્ષરમાં બહુ જૂજ જ મળે છે, ગુસાઈજીના જ હસ્તાક્ષરમાં મળી રહ્યા છે. એટલે ગુસાઈજીએ જો એ રીતે આપણે ઝઘડા કરવાની વૃત્તિથી વિચારવા માંગતા હોઈએ તો પાછો એ પણ એક મુદ્દો આવશે ફરીથી કે મહાપ્રભુજીના વચનો ખરેખર મહાપ્રભુજીના વચનો જ છે કે બધું ગુસાઈજીએ મહાપ્રભુજીના નામે લખી કાઢ્યું છે. તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ ચૈતન્ય સંપ્રદાયના ઘણા બધા લેખકો એમ કહે છે, એમ માને છે ભ્રાંતિથી કે મહાપ્રભુજીએ નોખો પુષ્ટિ સંપ્રદાય પ્રવર્તિત જ નહોતો કર્યો. એ તો ચૈતન્ય મહાપ્રભુના શિષ્ય હતા, તે એમણે કશું લખ્યું જ નથી. જે કંઈ લખ્યું છે એ તો ગુસાઈજીએ લખ્યું છે, અને ગુસાઈજી પણ મૂળમાં તો ચૈતન્યના શિષ્ય હતા, પણ પછી તે એમને ચૈતન્યના શિષ્ય થવાને કારણે થોડીક પ્રસિદ્ધિ મળી ગઈ, અને થોડીક પ્રસિદ્ધિ મળી ગઈ એટલે એમણે નોખો સંપ્રદાય કાઢી દીધો. અને બાકી બધાના એ લોકો એમ કે છે કે વલ્લભના નામે મળતા બધા ગ્રંથો વલ્લભાચાર્યના નહીં હોય ને ગોકુલનાથજીના છે, કેમ કે ગોકુલનાથજીનું નામ વલ્લભ હતો. તો જે હસ્તાક્ષરો પણ બિરાજી રહ્યા છે આપણે ત્યાં, એ પણ ખરેખર એક પ્રશ્ન છે વિચારણી કે મહાપ્રભુજીના હસ્તાક્ષર છે કે નહીં, કેવી રીતે આપણે પ્રૂવ કરશું? આજે શ્રી ગુસાઈજીએ સેવામાં પધરાવ્યા તે જ એક પ્રમાણ છે કે આ ગુસાઈજીના મહાપ્રભુજીના હસ્તાક્ષર છે. જે હસ્તાક્ષરોને ગુસાઈજીએ સેવામાં ન પધરાવ્યા એ આપણે કેવી રીતે આજે સહી ક્યાં લેવા જવી કોર્ટની કે આ મહાપ્રભુજીના જ હસ્તાક્ષર છે? ઘણા બધા ઘરોમાં મહાપ્રભુજીના હસ્તાક્ષર બિરાજી રહ્યા છે, પણ પ્રૂફ કરીને બતાડો કે મહાપ્રભુજીના હસ્તાક્ષર છે. કોઈ પ્રૂફ જ નથી. સ્પેસિમેન ક્યાં છે એના? જે સ્પેસિમેન લાવશો તેમાં ઘોટાળા થશે. ફ્રોડ નથી થયો તેનો પ્રમાણ શું? એટલે મહાપ્રભુજીના વચનો મહાપ્રભુજીના છે એ પણ આપણે સ્વીકારવું હોય તો ગુસાઈજીનો આશ્રય લીધા વિના કોઈ છૂટકો જ નથી. અને ગુસાઈજીનો આશ્રય જો લેવો જ હોય, અને ગુસાઈજીનો જો આશ્રય લેવો જ હોય તો પછી ગુસાઈજીને પણ પ્રમાણ કોટીમાં મૂક્યા સિવાય જ્યારે કોઈ છૂટકો નથી. મહાપ્રભુજીના ગ્રંથો પણ, એક મિનિટ પહેલા સાંભળો પછી બોલજો. તો હા પણ જરા એક વાત કરી લો, મારી વાત પૂરી થઈ જાય પછી તમે કહેજો. તો ગુસાઈજીના વચનો ને મૂળ કોટીમાં પ્રમાણ માન્યા સિવાય આપણે મહાપ્રભુજીના વચનોને પણ મૂળ કોટીમાં પ્રમાણ ન માની શકીએ એવી પરિસ્થિતિ છે. અને ગુસાઈજી અને મહાપ્રભુજીના જો વચનો પ્રમાણ હોય તો ગુસાઈજી જેમના માટે એમ લખે છે કે યદનુગ્રહતો જંતુ સર્વ દુઃખાતિગો ભવેત તમહમ સર્વદા વંદે શ્રીમદ વલ્લભ નંદનમ, તેવા ગોપીનાથજીના વચનોને કેવી રીતે બાકી રાખવા એ હેતુથી હું એમ સમજુ છું કે શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને શ્રી ગોપીનાથજીના વચનો આપણા માર્ગમાં શ્રુતિના જેવા મૂળ વચનો છે. બાકી બધા વચનો એમની વ્યાખ્યાના વચનો છે, અને વ્યાખ્યાના વચનો હોવાથી સ્મૃતિકલ્પ જેવા વચનો છે, શ્રુતિકલ્પ જેવા વચન નથી. મને લાગે છે કે સ્પષ્ટીકરણ થયો. હા, તો બહુ બહુ ધન્યવાદ. અને તેથી આ વાત ફરીથી સમજો કે અહીંયા આ અણુભાષ્ય છે જે ગ્રંથ મહાપ્રભુજીના નામે લખાયેલો છે, અને આ ગ્રંથની ઇતિશ્રીમાં ઇતિશ્રીમદ વલ્લભાચાર્ય વિરચિતમ અણુભાષ્યમ સંપૂર્ણમ એમ લખેલું છે. પણ લખ્યું છે ખરેખર મહાપ્રભુજીએ આ હિસ્સો નહીં, ગુસાઈજીએ લખ્યો છે.
એ વાત સમજવા જેવી છે. આ હિસ્સો મહાપ્રભુજીએ જેટલો અણુભાષ્ય લખ્યો તે હિસ્સો મળતો જ નથી. એટલે નથી મળતો, એટલે જેટલો હિસ્સો નથી મળતો તે હિસ્સો શ્રી ગુસાઈજીએ લખીને પૂરો કર્યો. તે હિસ્સામાંનું આ વચન છે. હવે આ વચનને જો આપણે શ્રુતિકલ્પ ન માનીએ તો અણુભાષ્ય અધૂરો રહ્યો. અણુભાષ્ય અધૂરો રહ્યો તો જે આચાર્ય અધૂરો ભાષ્ય લખે તે આચાર્ય છે કે નહીં એ પણ એક પ્રશ્ન છે. એટલે પછી મહાપ્રભુજી પણ આચાર્ય છે કે નહીં એ પ્રશ્ન થઈ જશે. કેમ કે એમનો પોતાનો મતની રજૂઆત પૂર્ણ તો છે જ નહીં, અધૂરી છે. અધૂરી રજૂઆત હોય એટલે પ્રમાણ અધ્યાય અને પ્રમેય અધ્યાય ઉપર મહાપ્રભુજીનો વચન મળે છે અને સાધન અધ્યાય અને ફલ અધ્યાય ઉપર વચન મળતો ન હોય તો આચાર્ય શબ્દની પરિભાષા આચિનોતિ શાસ્ત્રાણી આચાર્ય સ્થાપયત્યપી ઉપદેશેતિ અન્યાંશ્ચ તમાચાર્યમ પ્રચક્ષતે. મહાપ્રભુજીએ જે કંઈ શાસ્ત્રનો આચયન કર્યો હશે, સંકલન કર્યો હશે, અભ્યાસ કર્યો હશે તે આપણે માનીને ચાલીએ. આચયનિત શાસ્ત્રાણી આચાર્ય સ્થાપયત્યપી, એમને પોતાના સેવકોને તે રીતે કંઈક આચારમાં સ્થાપિત પણ કરાવ્યા હશે, પોતાના પણ આચારમાં સ્થાપિત કર્યા. આપશ્રીએ પણ સેવા કરી, આપ સેવા કરી શ્રી ખવે શ્રી હરિ, ભક્તિ પક્ષ વૈભવ સુદૃઢ કીધો, તે ન્યાયથી આપે સેવા પણ કરી હશે. પણ ઉપદેશયતિ અન્યાંશ્ચ તમાચાર્યમ પ્રચક્ષતે. હવે સાધનનો ઉપદેશ જો મળતો જ ન હોય એમના મહાપ્રભુજીના વચનોમાં તો મહાપ્રભુજીના આચાર્યત્વમાં પણ એક પાછો પ્રશ્નચિહ્ન લાગી જતો હોય છે કે આપ આચાર્ય થયા તો સાધન શું બતાવો છો અમને? અને જો એ ગ્રંથ જ ન મળતા હોય સાધનોપદેશના તો મહાપ્રભુજી પછી આચાર્ય છે કે નહીં એક પ્રશ્ન ઉભો થઈ જાય છે. મહાપ્રભુજી જો આચાર્ય ન હોય તો પછી આ સંપ્રદાય વલ્લભ સંપ્રદાય છે કે નહીં એ પ્રશ્ન ઉભો થઈ જાય છે. એટલે એવા ઘણા બધા નાજુક પ્રશ્નો આની સાથે સંકળાયેલા છે કે જેનો ધીરજથી અભ્યાસ કરાવીના ખોટો વલ્લભ પંથની આપણે ધાંધલી કરીએ ને તે બુદ્ધિના બટાકા જ છે. એ સિવાય કોઈ જાતનો બુદ્ધિનો વપરાશ નથી. એ તો મહાપ્રભુજીના ગ્રંથોનો આપણે ગંભીર અધ્યયન કરીએ તો જ સમજમાં આવે એવી વાત છે. અને જે લોકો ગંભીર અધ્યયન કરે એને હું પડકાર આપું છું કે સામે આવો અને બતાવો કે શ્રી ગુસાઈજીનું એક વચન એવું દેખાડો કે જે મહાપ્રભુજીના અભિપ્રાયથી વિરુદ્ધ કે વિપરીત જતો હોય. આ મારી ખુલ્લી પડકાર છે. એટલે કેટલો પરિશ્રમ શ્રી ગુસાઈજીએ લીધો છે કે આચાર્ય ચરણના બધા અધૂરા ગ્રંથોને પૂર્ણ કર્યા અને એવી રીતે પૂર્ણ કર્યા કે આચાર્ય ચરણનો મહાપ્રભુજીનો આશય કેટલી સુંદરતાથી, કેટલી સુઘડતાથી એમાં સ્પષ્ટ થઈ ગયો. એ બાબતનો એમનો પ્રત્યેની કૃતજ્ઞતા દાખવ્યા વિના કેવલ કોઈક નજીવી બાબતમાં કે મહાપ્રભુજી સફેદ ધોતી ઉપરના ધારણ કરતા હતા, ગુસાઈજી કેસરી ધોતી ઉપરના ધારણ કરતા હતા, મહાપ્રભુજીએ બેજરની રોટીને ટેટીનો શાકનો નેક ભોગ બાંધ્યો હતો, ગુસાઈજીએ લડ્ડુ પૂડી મઠડીનો નેક ભોગ બાંધી દીધો, એટલે ગુસાઈજીને આપણે માની લઈએ કે ગુસાઈજીએ બધું વિકળ કરી દીધો. આવા બધા ભેંસ બુદ્ધિના વિચારો છે. ગાય બુદ્ધિના ગોસ્વામીના વિચાર ન હોઈ શકે. ભેંસ સ્વામીના વિચાર આવા હોઈ શકે. કોઈ પણ ગોસ્વામી આવું વિચારે એવું હૃદય મારો કબૂલ કરતો નથી. ભેંસ સ્વામી આવા બધા વિચારો કરતા હોય છે અને કરે છે કે જે લોકો એમ કે છે કે ગુસાઈજીએ બધો વિકાર કરી દીધો સંપ્રદાયમાં, એ ભેંસ સ્વામીઓ આવું કહેતા હશે. એ ભેંસ સ્વામીઓ સાથે હું સહમત નથી. મારા હૃદયની નિષ્ઠા છે, કેમ કે છેલ્લા ઘણા વર્ષથી હું પણ મહાપ્રભુજીના વચનોનો અભ્યાસી છું અને ભેંસ સ્વામીઓને હું ખુલ્લી પડકાર આપવા પણ તૈયાર છું કે મારી સામે આવે અને બતાવે કે મહાપ્રભુજીના કયા આશયથી ગુસાઈજીનો કયો વચન વિરુદ્ધ કે વિપરીત જઈ રહ્યો છે. દેખાડે તો હું માનું, બાકી એમ તો હું માનું એવો ભેંસ સ્વામી ભગવાનની કૃપાથી હું તો નથી. એવી મને પુષ્ટિ અસ્મિતા છે. તેથી શ્રી ગુસાઈજીના વચનોને હું મૂળ કોટીમાં રાખું છું. મને લાગે છે હવે પૂર્ણતયાથી ખુલાસો થયો હોવો જોઈએ. અને તેથી ગુસાઈજીના આ વચન છે, ભગવદ ભાવસ્ય રસાત્મકત્વેન ગુપ્તસ્યૈવ અભિવૃદ્ધિ સ્વભાવકત્વાત આશ્રમ ધર્મૈરેવ લોકે સ્વમ ભગવદ ભાવમ અનાવિષ્કુર્વન ભજેત ઇતિ એતદાશયેન તે ધર્મા ઉક્તા. શ્રી ગુસાઈજી શું આજ્ઞા કરે છે કે ભગવદ ભાવ રસાત્મક છે. ભગવત ભાવ રસાત્મક હોવાથી જો વાત સમજવાનો પ્રયાસ કરશો, મહાપ્રભુજી કહે છે ભગવાનનું સ્વરૂપ ભાવાત્મક છે અને ભગવત ભાવ રસાત્મક છે. હવે તમને આ કદાચ પ્રશ્ન થોડોક અઘરો લાગશે, પણ સમજ્યા વિના કોઈ છૂટકો જ નથી
કે ભગવાનનું સ્વરૂપ ભાવાત્મક એટલે શું? આપણે કહે છે ભગવાનનું સ્વરૂપ ભાવાત્મક છે, ભાવાત્મક છે, એટલે ચાલુ સિક્કાની માફક એ સિક્કાને આપણે વાપરીએ છીએ, પણ આપણને ખબર નથી કે એ સિક્કાનો ખરેખર વજન કેટલો, એ સિક્કાનો ખરેખર પ્રમાણ કેટલો, એ આપણે જાણતા નથી. ચાલુ સિક્કાની માફક એ શબ્દને વાપરીએ છીએ. ધીરજથી એક વાતને સમજવાનો પ્રયાસ કરો કે ભગવત સ્વરૂપ ભાવાત્મક છે, એનો અભિપ્રાય શું? દાખલા તરીકે કોઈક માતા પિતાને કોઈક સંતતિ પ્રકટ થઈ, તો એ જે સંતતિ પ્રકટ થઈ એને માતા પિતા સંતતિ માને તો સંતતિ છે, અને સંતતિ ન માને તો સંતતિ નથી, એવું થઈ શકે? ન થઈ શકે. ધારો કે મારા ભાઈ સાથે ઝઘડો થઈ જાય અને હું એમ કહી દઉં કે જા તારા મારા સંબંધ ખતમ, પણ સંબંધ ખતમ તેથી ભાઈ ખતમ નથી થઈ જતો. ભાઈ જે છે તે તો ભાઈ જ રહેવાનો. એ સાથે સંબંધ ખતમ, હું મારા સ્નેહના સંબંધ તોડી દઉં, પણ જે દેહના સંબંધ છે તે તૂટતા નથી સ્નેહના સંબંધ તૂટવાથી. પણ ધારો કે મારો કોઈક દોસ્તાર છે અને કોઈક કારણે મારાનો એનો ઝઘડો થઈ ગયો અને હું કહું ભાઈ તારી મારી દોસ્તી ખતમ, તો એ દોસ્ત પણ ખતમ થઈ ગયો. તેથી એક માણસ તરીકે ભાવાત્મક નથી, પણ એને જ્યારે દોસ્ત તરીકે ગણવો હોય તો એ ભાવાત્મક થઈ ગયો. કેમ કે એનો દોસ્ત થવું, કોઈકનું દોસ્ત થવું મારા એના બાબતના દોસ્ત હોવાના ભાવ ઉપર નિર્ભર કરે છે. એ કોઈક વ્યક્તિ કપાળ ઉપર લખાવીને નથી આવ્યો કે હું દોસ્ત છું. તેમજ કોઈકનો પતિ થવો કે કોઈકનો પત્ની થવો, જો ગંધર્વ વિવાહ હોય તો ભાવ ઉપર જ નિર્ભર કરે છે, અને પેલા કાનૂની વિવાહ કે શાસ્ત્રી વિવાહ હોય તો ભાવ ઉપર નિર્ભર નથી કરતા, પેલા કર્મ ઉપર નિર્ભર કરે છે કે જે કર્મ તમે કર્યા પરણવાના, એ પરણ્યા પછી ધારો કે એક પતિ પત્ની શાસ્ત્રી વિધિથી પરણ્યા અને પછી ઝઘડ્યા, અને ઝઘડ્યા પછી છૂટા છૂટા રહેવા માંડ્યા, પણ શાસ્ત્ર એમ કે છે કે જો પતિ મરે તો પત્નીએ 10 દિવસ સૂતક પાલવાનો, અને પત્ની મરે તો પતિએ 10 દિવસ સૂતક પાલવાનો. તમે કહો છો કે અમે ઝઘડા થઈ ગયા અને છેલ્લા 25 વર્ષથી છૂટા રહીએ છીએ. છૂટા રહો છો તો શાસ્ત્ર એ વાતને માનવા નથી માંનતો. કેમ કે તમે પતિ પત્ની ભાવના કારણે નહોતા બન્યા, કર્મને કારણે બન્યા છો. તો કોઈક જે આપણા સંબંધ સ્વરૂપો છે તે કર્મના કારણે ઘડાતા સ્વરૂપો હોય છે, કોઈક સ્વરૂપો આપણા ભાવને કારણે ઘડાતા સ્વરૂપો હોય છે, કોઈક સ્વરૂપ આપણા જન્મને કારણે ઘડાતા સ્વરૂપ હોય છે. દાખલા તરીકે આપણે જન્મીએ છીએ તે વખતે માણસ તરીકે જન્મ્યા, હવે કોઈક આપણને ગધેડો કે તો કઈ 4 ટાંગ ઉગી જતી હોય છે. એટલે ખરેખર એ જ આશ્વાસનને કારણે મને કોઈ પણ કઈ ગાળો આપે ને તો એને મને માઠું નથી લાગતું. એનું કારણ કે મને અતિશય આશ્વાસન છે કે જેને ગધેડો કહેવો હોય તો મને ગધેડો કહે, પણ ખરેખર જો ગધેડા કહેતા 4 ટાંગ થાય અને લાંબા કાન થાય તો પછી મને બીક લાગવા માંડે ગાળો આપે તો. મને આશ્વાસન છે હૃદયમાં કે કોઈકને ગધેડો કહેવો હોય તો કેવો ને, હું આનંદથી બધાને કહું છું અને બધા મને કહે, એમાં મને કઈ વાંધા ભરેલું લાગતું જ નથી. કેમ કે કહેવાથી કઈ 4 ટાંગ થતી નથી ને લાંબા કાન થતા નથી. પછી શું છે, તમે તમારા હૃદયમાં જે ભાવ હોય તે ઠાલવી દો. તમારા માટે શ્યામ મનોહરજી ભાવાત્મક ગધેડા હશે, મારા માટે તમે ભાવાત્મક ગધેડા હશો, એમાં શું છે વાંધો? પણ માણસ જે માણસ તરીકે જન્મ્યો છે એ તો માણસ જ રહેવાનો ને. કોઈ મને ગધેડો કે અને ગધેડાનો ભાવ મારામાં સ્થાપિત કરે, તેથી 4 ટાંગ જો થઈ જતી હોય તો પંચાયત થાય પછી. તો પછી મને ગાળો કોઈ આપે તો હું ઝઘડવા જાઉં, મારી નાખું એને. મારી 2 ટાંગ ને તે 4 કેમ બનાવી? એવું કશું થતું નથી, એટલે મને માઠું લાગતું જ નથી ગાળો આપવામાં અને ગાળો ખાવામાં. કોઈકને લાગતું હશે માઠું, મને નથી લાગતું. હું તો મને બધા નાનો હતો ને, મને શંકા કરવાની બહુ ટેવ, એ દાદાજીના કારણે. દાદાજી એવી ટ્રેનિંગ આપી દીધી, સાચી કે ખોટી, તે બધા મને ઘરમાં ઉલ્લુ જ કહેતા. મને એમ થયું બધા ઉલ્લુ કે છે, મને થોડાક દિવસ તો ખબર જ નહોતી પડતી કે ગાળો આપી રહ્યા છે. મને એમ જ લાગતું કે ખરેખર આપણે ઉલ્લુ હોઈશું. તો આજે મને ઉલ્લુ બહુ ગમે એમ જોવામાં, જોતા જ મને સાધારણીકરણ થઈ જાય કે એ તો એ જ જેને હું હતો, એવું થાય. એટલે પછી મેં એક કિમિયો કર્યો કે બધી દીવાર ઉપર હું લખી દેતો કે હું ગધેડો છું, અને મને બહુ શ્રદ્ધા હતી કે કોઈક તો વાંચશે ને એને.
આપણે કોઈકને કહેવા જઈએ કે તું ગધેડો, પાછો ગુસ્સા થાય ને હું નાનો એટલે માર પડે મને. એટલે હું બધી દીવારો ઉપર ઘરમાં લખી દેતો કે હું ગધેડો છું. મને એટલી દૃઢ શ્રદ્ધા કે કોઈક તો વાંચશે જ ને, જે વાંચશે તે સમજી જવાનું. એવું કેવી રીતે થાય કે ભીત ઉપર લખ્યું હોય ને વાંચે નહીં? કોઈક તો વાંચશે જ, એવી મારી શ્રદ્ધા છે. હું લખી દઉં છું, મને એમાં સંકોચ નથી થતો. ક્યાં ગયા ભાઈ? ઠાકોરજીની કૃપાથી. હા, મને એમાં સંકોચ નથી થતો. એ મારા ઉપર ઠાકોરજીની કૃપા છે કે હું એમ કહું કે હું ગધેડો, મને સંકોચ થતો જ નથી. એમાં શું છે યાર? પણ એ એટલા જ માટે કે ચાર ટાંગ ઉગતી નથી ને લાંબા કાન ઉગતા નથી. જો ઉગવા માંડે ખરેખર તો પંચાયત થાય હો. મને પણ એવો ગધેડો હું નથી, ભાવાત્મક ગધેડો હોય છે. અને હું જયારે કોઈકને કહું તે પણ ભાવાત્મક કહેતો હોઉં છું, ચાર ટાંગ અને લાંબા કાનના અર્થમાં નહીં. એ પાછું સમજી જવું જોઈએ. એટલે મને લાગે છે કે ભાવાત્મક નો અર્થ તો તમે સમજ્યા ને, અને ન સમજાવો તો હમણાં કઈ નથી કહેવા માંગતો. પણ શ્રદ્ધા છે કે તમે સમજી ગયા છો કે ભાવાત્મક એટલે શું? કે કોઈક સંબંધ આપણે કર્મથી ઘડાતા હોય છે. જેમ નોકરીનો સંબંધ, એક વાત સમજો, આજે સ્કૂલ કોલેજમાં વિદ્યાર્થીનો સંબંધ એપ્લિકેશનથી ઘડાતો હોય છે. તમે એપ્લિકેશન કરી અને એપ્લિકેશન પાસ થઈ પછી તમે વિદ્યાર્થી બની ગયા. હોસ્પિટલમાં મરીજનો સંબંધ એપ્લિકેશનથી ઘડાતો હોય છે. તમે એપ્લિકેશન કરો કે હોસ્પિટલમાં મારે એડમિટ થવું છે, અને એપ્લિકેશન પાસ થાય અને હોસ્પિટલમાં એડમિટ થાય તો પછી તમે મરીજ અને હોસ્પિટલનો ડોક્ટર તે તમારો ડોક્ટર. એ સંબંધ ભાવથી નથી ઘડાયો. તમે કહો કે અમને આ ડોક્ટર નથી ગમતો તો હોસ્પિટલમાં આ એડમિટ નહીં થાવ, જે હોસ્પિટલમાં જવું હોય તે જાઓ. એવું થઈ જાય ને. એ ભાવથી ઘડાયેલો સંબંધ નથી. પણ જે પેલા આપણા હિન્દુસ્તાનના વૈદ્યો હોય કે નહીં, જે એપ્લિકેશન પણ નથી લેતા, અને આપણે જઈને કે ભાઈ વૈદ્યરાજી માથું દુખે છે, અચ્છા લ્યો ત્યારે તમે આ પડીકું લઈ લો ને ખાઈ લો. તો એ વૈદ્યરાજ સાથે જે આપણો સંબંધ હોય છે કે તું મારો ચિકિત્સક ને હું તારો બીમાર, એ ભાવાત્મક સંબંધ છે. તમે જેટલા દિવસ એને માનો કે એની દવાઈથી તમને ફાયદો થઈ રહ્યો છે એટલા દિવસે વૈદ્ય, અને પછી તમે 2 દિવસ પછી તમને દવાઈ લેવી હોય તો તમે એને કહી દો કે ભાઈ તમારી દવાઈ અમને માફક નથી આવતી, એટલે હવે તમે વૈદ્ય નહીં ને હું તમારો મરીજ નહીં. ભાવાત્મક સંબંધ તૂટી ગયો. એમ પ્રભુનો સંબંધ આપણો ભાવાત્મક સંબંધ છે. એ અર્થમાં કે પ્રભુ કઈ તમારા પ્રભુ નથી, એ તો બ્રહ્માંડના પ્રભુ છે. એવી ખોટી ભ્રમણામાં તમે જીવો છો કેમ કે તમારા પ્રભુ છે? કોણે કહ્યું તમારા પ્રભુ છે? સર્ટિફિકેટ છે તમારી પાસે કે તમારા પ્રભુ છે? કશો જ સર્ટિફિકેટ નથી. પણ તમે તમારા પ્રભુમાં એવો એક ભાવ સ્થાપિત કરો છો કે હે પ્રભુ તું મારો પ્રભુ છે. એ ભાવ સ્થાપિત કરો. એ ભાવ તમને હોય કે આ તું મારો પ્રભુ, તો એ તારો પ્રભુ. તમે કહો કે ગામનો પ્રભુ, તો તું હે હર જાય તો અપના ભી યહી તો ઓર સહી, તું નહીં ઓર સહી ઓર નહીં ઓર સહી. એમાં શું થયું? તમારો ભાવ ખંડિત થયો. તો જેવો તમારો ભાવ એવો અમારો ભાવ. આવો ભાઈ હરખા, આપણે બેઉ સરખા. તમને ગામના પ્રભુ લાગે છે તો એ ગામના પ્રભુ છે, તમને તમારો પ્રભુ લાગતો હોય તો એ તમારો પ્રભુ. એટલે પ્રભુ થવાનો જે સંબંધ છે ભગવાન સાથે આપણો, કે તું મારો પ્રભુ ને હું તારો સેવક, એ પ્રભુનો જે સ્વરૂપ છે એ ભાવાત્મક છે. હવે તો સમજ્યા ને સરખી રીતે. અને એ ભાવ જેટલા પણ છે શાસ્ત્રમાં, તે ભાવને રસાત્મક કહેવામાં આવ્યા છે. રસાત્મકનો મતલબ શું? ફરીથી એ સમજો. રસાત્મક એટલે કઈ પેલું રસ ઝરે, જેમ નારિયેલમાંથી રસ ઝરે કે નારંગીમાંથી રસ ઝરે, તેવા રસના અર્થમાં નહીં. એક ભાઈએ આપણા રસાત્મક સ્વરૂપનો અંગ્રેજી અનુવાદ કર્યો, તેણે લખ્યું કે ગોડ ઇઝ જ્યુસ. રસાત્મક એટલે શું? પેલું જ્યુસ. એટલે પછી જ્યુસ કહેતા એટલે આપણે ઈચ્છા થાય કે ઓરેન્જ જ્યુસ છે કે કોકોનટ જ્યુસ છે કે કયો જ્યુસ છે, એપલ જ્યુસ છે. પણ એ અર્થમાં નહીં ભાઈ. રસાત્મક નો મતલબ જુદો છે. અહીંયા રસનો મતલબ એક અર્થ જ્યુસ પણ થાય, અને રસનો મતલબ એક માણવું પણ થાય. તમે માણતા હો તો ભાવ છે, તમે ભાવને માણતા જ ન હો, માનવું નહીં હો, માણવું. જેની તમે મજા લઈ શકો છો તે ભાવ છે. જે ભાવની તમે મજા જ નથી લઈ શકતા તે ભાવ જ નથી. એટલે શ્રી ગોસાઈજી શું આજ્ઞા કરે છે?
સરખી રીતે સમજો. ભગવત ભાવસ્ય રસાત્મકત્વેન, ભગવત ભાવ જે છે તે રસાત્મક છે. રસાત્મક એટલે તમે માણો છો તો એ ભાવ છે, અને એ ભાવને તમે માણતા જ નથી તો પછી ભાવ જ નથી. જેમ કોઈકના માટે એક દાખલાથી સમજો કે પેલા હરજીવનભાઈ મારા દોસ્ત, તો હરજીવનભાઈ મારા દોસ્ત, એ મારો દોસ્ત છે, એની મજા જો હું માણતો હું તો દોસ્ત ન, અને રડીને કહું કે હરજીવનભાઈ મારા દોસ્ત છે, શું કરું? એટલે પછી દોસ્ત રહ્યા કે દુશ્મન થઈ ગયા? માથું કૂટીને કહે કે હરજીવનભાઈ અમારા દોસ્ત, શું કરીએ? પછી દોસ્ત રહ્યા? ભાવ ખંડિત થઈ ગયો. તમે માણી નથી રહ્યા ત્યારે ભાવ જ નથી રહ્યો. એટલે ભાવ ત્યારે જ હોય છે કે જ્યારે તમે એને માણતા હોવ છો. એ અર્થમાં શ્રી ગુસાઈજી આજ્ઞા કરી રહ્યા છે કે ભગવત ભાવસ્ય રસાત્મકત્વેના, અને માણવું ક્યારે સંભવે? ગુપ્તસ્યૈવ અભિવૃદ્ધિ સ્વભાવકત્વાત. માણવાની વસ્તુ તો તમારી હૃદયની છે, હૃદયમાં ભરાયેલી રહે તો જ તમે એને માણી રહ્યા છો. ને ગામમાં તમે એનું પ્રદર્શન કરી રહ્યા છો તો તમે એને માણી જ નથી રહેતા. કેમ કે તમે જણાવી રહ્યા છો, માણી ક્યાં રહ્યા છો? એટલે જ મેં શરૂઆતમાં એક વાત કીધી કે દુકાનદાર જે માલ વેચવા બેઠો છે એ માલને નથી માણી રહ્યો, માલના વેચાણથી આવતા પૈસાને માણી રહ્યો છે. એટલે પૈસાને તિજોરીમાં મૂકે ને માલને પ્રદર્શનમાં મૂકે. જો માલને માણતો હોય તો માલને તિજોરીમાં મૂકી દે. જે વખતે ભાવ વધી જતા હોય છે ને તે વખતે દુકાનદારને માલને પણ માણવું પડતું હોય છે. એટલે આપણે જે ભાઈ ઘઉં છે, ક્યાં ઘઉં ક્યાં છે? ઘઉં છે જ નહીં, પ્રદર્શન કરે જ નહીં. કેમ કે પ્રદર્શન કરે તો ભાવ ઘટી જાય. પાછું એવો એક લફડો ઓર કરો, માલનું પ્રદર્શન કરો તો ભાવ ઘટી જાય. એટલે એ વખતે માલને સંતાડી દે. પછી ભલે રેડ પડે કે જે કઈ થાય, પણ એક વખતે તો સંતાડી દે માલને. પણ જે વખતે માલને માણતો ન હોય તે વખતે એને પ્રદર્શન કરી દે કે લ્યો, જેને ખરીદવું હોય ખરીદો. કેમ કે વધારે અમે સંઘરીશું તો ક્યાંય ભાવ ઘટી જશે તો પછી શું થશે? ઓછા રૂપિયા આવશે. એટલે માલનું પ્રદર્શન કરી દે. તો માલને નથી માણતો હોતો, એ માલના વેચાણથી મળતા પૈસાને માણતો હોય છે. તેને જઈને તિજોરીમાં મૂકી દે, તેનું પ્રદર્શન કરે જ નહીં. અને આપણે પૂછીએ પણ કે ભાઈ આટલું બધું ભાવ વધારી દીધા છે તમે, તો હવે તો લીલા લહેર હશે. ના ના, શું લીલા લહેર છે? કાંઈ લીલા લહેર નથી. માંડ માંડ ચાલે છે ખર્ચો ખાવા પીવાનું. આ બાજુ એમ ઓર વૈરાગ્ય બતાવે. આવો વૈરાગ્ય આવું દઈ નહીં દેખાડે, પણ દેખાડે નહીં તિજોરી ખોલીને કે એમાં ભરીને શું રાખ્યું છે એવું. હો, એટલે એ જ વાતને શ્રી ગુસાઈજી સમજાવી રહ્યા છે કે ભગવત ભાવસ્ય રસાત્મકત્વેન ગુપ્તસ્યૈવ અભિવૃદ્ધિ સ્વભાવકત્વાત. તે તિજોરીમાં ધરેલો હશે ને તો વધશે, અને બહાર પ્રદર્શનમાં મૂકશો ને તો તમારે માથે ઘર ફોડવું આવીને લઈ જ જશે, રહેવા જ નહીં દે. એ માલનું પ્રદર્શન કરો પછી કોઈ જોડે તમારે ત્યાં ધાડ પાડવો આવી જ જાય ને લઈ જ જાય, ગન પોઈન્ટ ઉપર લઈ જાય. મહારાજોએ પોતાનો માલ પ્રદર્શન કર્યો, એ પબ્લિક લઈ ગઈ, ગવર્મેન્ટ લઈ ગઈ. કેટલાક બધા ઠાકોરજીઓને ગવર્મેન્ટ કે છે તમારા નથી ઠાકોરજી, અમારા છે, સરકારી ઠાકોરજી છે. પબ્લિક પણ કે છે કે તમારા છે ને ઠાકોરજી, તો અમારા છે, અમારા ખર્ચેથી બધું ચાલી રહ્યું છે. કેમ કે માલનો પ્રદર્શન કર્યો ને. અને જેનો પ્રદર્શન નથી કર્યો, મજાની વાત છે. એક વખતે જુનાગઢ હવેલીના કેસની જ વાત, કાકાજી અનુમતિ છે ને તો વાંધો નહીં, પછી હાર્ડ ડોઝ નહીં કહી દેતા. જુનાગઢ હવેલીનો કેસ ચાલ્યો તે વખતે બહુ મજેદાર એક વાત આવી. ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે મહારાજોને જે ભેટ આવે છે ને ચરણમાં, ઈ પણ મહારાજોની નહીં, ઠાકુરજીની. એટલે બધા ગોસ્વામીઓ ભેગા થઈ ગયા, લડો કેસ લડો, આપણે લડી લઈશું ને કોર્ટને સમજાવી દઈશું કે સિદ્ધાંત શું છે. એટલે ત્યાં કોર્ટમાં અમે બધા ગયા ભેગા થઈને, અને અમે ઘોંઘા, કાકાજી હતા અમારી સાથે તે વખતે, અને ઘણા બધા બાળકો હતા સાથે. કેમ કે તે વખતે તો બહુ પ્રાણનો પ્રશ્ન આવી ગયો હતો ને. ઘણા બધા બાળકોએ સહમતિ આપી હતી કે અમે તમારી સાથે છે, લડો, તમને અમારો પૂરો તમારે સમર્થન છે. પછી અમે કોર્ટને સમજાવતા હતા કે ભાઈ આ ઠાકુરજીની ભેટ તો વૈષ્ણવ અમારા ચરણમાં ધરે, એ અમારી ભેટ કહેવાય, ઠાકુરજીની ભેટ ન કહેવાય. કોર્ટ અમારું સાંભળે જ નહીં. કોર્ટ અમને કહે કે તમે ક્યાંથી વચ્ચે આવી ગયા,
તમે પબ્લિક છો કે જુનાગઢ હવેલીના છો? અમે કીધું ના ના, અમે ઇન્ટરવિનર છીએ. ઇન્ટરવિનર એટલે સમજ્યા, બે જણા ઝઘડતા હોય, એમાં કોઈ ત્રીજાને નુકસાન થતું હોય તો એમાં વચ્ચે જે ઘૂસે કે ભાઈ આ બંનેના ઝઘડામાં અમને નુકસાન થઈ રહ્યું છે તો અમારી એ વાત સાંભળો. તે બે ઝઘડનારાઓમાં તો એક અમે નહીં, અમે ઇન્ટરવિનર હતા. એટલે કોર્ટ અમને સાંભળે જ નહીં. વારે ઘડીએ હું ઊભો થાઉં, હલ્લા મચાવું, ભાઈ સાંભળો. એવા એવા આનંદના બધા વાતો થયા. કોર્ટે પૂછ્યું તપે, ત્યાં પેલા સામે જે પાર્ટી હતી ને એ લોકો એમ કહેતા હતા કે મહારાજોના ઠાકોરજી તો તપેલીના ઠાકોરજી હોય. એટલે કોર્ટ સમજી નહીં તપેલીના ઠાકોરજી એટલે શું. તો એ જે વકીલ હતા એમણે કહ્યું તપેલીના ઠાકોરજી એટલે મહારાજને જમવાની જે તપેલી હોય ને એમાં કઈક ઠાકોરજી મૂકી રાખતા હોય છે. તો પેલો જજે ગભરાઈ ગયો. એને કહ્યું ઠાકોરજીને જમવાની તપેલીમાં કેમ મૂકી દેતા હોય છે? તો વકીલે કહ્યું કે ના ના, એ લોકોના રિવાજ જ આવો છે, જૂનો, અસલ જૂનો ચાલતો રિવાજ એમ જ છે કે એ લોકો ઠાકોરજીને તપેલીમાં, જમવાની તપેલીમાં મૂકી દેતા હોય છે. મને સાંભળતા એમ લાગ્યું કે જજ કદાચ એમ ન સમજાય કે આ ઠાકોરજીને ખાઈ જનારા બધા અસુરો છે. એટલે હું ઉભો થયો કે ના ભાઈ યશાબા ખોટું બોલી રહ્યો છે, તપેલીના ઠાકોરજીનો મતલબ એ નહીં. જજ કે મને બેસી જાઓ, તમે બેનમાંથી કોણ છો? અરે અમે તો વચ્ચે આ ઝઘડામાંથી નુકસાન થઈ રહ્યો છે તે ત્રીજી પાર્ટી અમે છે. બોલે તમે નહીં બોલો, બેસી જાઓ. ભારે મોકાણ થઈ ગઈ. હવે જવું ક્યાં? તે આવા આવા લોચા થઈ ગયા. તે વખતે અમે એમ કહ્યું કે આ જે ચરણ ભેટ આવે છે તે અમને આવે છે એ કઈ ઠાકોરજીને નથી ધરતા વૈષ્ણવો. તો પછી કોર્ટને અમારી વાત તો સાંભળી નહીં, અને પેલો જે ઝઘડો ચાલતો હતો એમની બધાની વાત સાંભળી. સિદ્ધાંત સાંભળવા કોર્ટ તૈયાર નહોતી, પણ છતાંય વારે ઘડીએ હું ઊભો થતો હતો. એટલે કોર્ટને એમ લાગ્યું કે મારો આખો ઝઘડો કંઈક ચરણ ભેટનો ઝઘડો છે, બીજું કોર્ટ કંઈક સમજે તો નહીં ને બીજું. એટલે એને એક ઓર મજેદાર વાત થઈ એમાં, સાંભળવા જેવી છે કે એમાં પાલનાનો મનોરથ ના, એમને ત્યાં પૈસા પબ્લિક થી લેવામાં આવે છે. તો જજે પૂછ્યું પાલનાનો મનોરથ એટલે શું? એટલે વકીલે શું કહ્યું કે પાલનાનો મનોરથ એટલે જે સ્ત્રીઓને છોકરો નથી થતો એમને પાલનાનો મનોરથ થઈ જતો હોય છે. પછી જજ ગભરાઈ ગયો કે તો પછી કરે શું જઈને? એમણે કહ્યું કે મહારાજને સોના ચાંદીના પાલનાઓ આપી દેતા હોય છે. જજને થયું કે આટલા બધા સોના ચાંદીના પાલના ભેગા કરે, કેટલો પૈસો ભેગો થયો છે. આવો આટલો બધો પૈસો ભેગો કરે તે પ્રાઇવેટ કેમ રાખો, કરી દે તારે પબ્લિક બધું. પણ હું વારે ઘડીએ ઉભો થતો હતો એટલે જજે એક ફેવર કરવાનું વિચાર્યું, અને જજે શું કહ્યું કે અચ્છા અચ્છા, મહારાજોની ચરણ ભેટ તે તો મહારાજોની છે, બાકી ઠાકુરજી બધા પબ્લિકના. એટલે હું તો બંને રીતે ફસી ગયો. હું એ કહેવા માંગતો હતો કે ઠાકુરજી અમારા છે ચરણ ભેટ લઈ જતા હોય તો લઈ જાઓ, પણ ચરણ ભેટના કારણે પેલા સામેવાળા વિરોધીઓ એમ કહેતા હતા કે મહારાજને વૈષ્ણવો ચરણ ભેટ એટલા માટે ધરે છે કે મહારાજ ઠાકુરજીના પૂજારી છે. અમે કીધું ભાઈ અમે પૂજારી હોતા નથી. કોર્ટ કહેતી બેસી જાઓ, વચ્ચે નહીં બોલો. આવી મુસીબતમાં આખો એક કેસ થયો. પણ તે છતાંય કોર્ટમાં એક ડિસિઝન આવ્યું કે ચરણ ભેટ તે મહારાજની અને ઠાકુરજી તે પબ્લિકના. પછીથી ઘણા બધા મહારાજે કહ્યું કે હવે ખોટો ઝઘડો કરો જ નહીં, જે મળ્યું છે તે ઘણું છે. ઠાકુરજી જોઈને ગયા પબ્લિકમાં, આપણું શું કહ્યું, ચરણ ભેટ તો રહી ને, હવે ખોટો ઝઘડો નહીં કરો. એટલે જે લોકોએ સહી આપી હતી તે પણ પાછા ભાગી ગયા કે હવે આમાં અમને માન્ય નથી. ઝઘડો ત્યાં સુધી કરો ત્યાં સુધી વાજબી હતો, પણ હવે ખોટો ઝઘડો તમે કરીને આખા સંપ્રદાયને વેરવિખેર કરી દો એ અમે સાંખી નહીં શકીએ. હવે બધા વિરોધી થઈ ગયા. નહીં તો શ્રી વૃષભૂષણલાલજી કાકાજી મને સહમતિ આપી છે કે તમે ઝઘડો કરો છો તે બહુ સારો કરો છો, મારા હૃદયના આશીર્વાદ છે તમને. એવા ઘણા બધા બાળકોની મારે સહમતિ છે, પણ હવે કોઈ સહમતિ નથી કરતા. બધા કહે છે કે હવે ખોટો ઝઘડો તમે નહીં કરો, કેમ કે ચરણ ભેટ તો થઈ ગઈ ને પ્રાઇવેટ. હવે ઠાકોરજી જતા હોય પબ્લિકમાં જવા દો ને, એમાં ખોટો ઝઘડો કરવાથી ફાયદો શું? એટલે હું બંને રીતે ફસાઈ ગયો. મારો મુદ્દો એ નહોતો. ચરણ ભેટ તો મેં એટલા માટે કીધી હતી કે અમે ચરણ ભેટ અમને અમારા માટે ધરે છે, વૈષ્ણવો ઠાકોરજી માટે નથી ધરતા, અને તેથી ઠાકોરજીને માટે વૈષ્ણવોથી અમે ચરણ ભેટ નથી લઈ રહ્યા. ઠાકોરજી પણ અમારા છે, પણ તે સાંભળે નહીં કોર્ટ તો કરવું શું? પાલનાનો મનોરથ નહીં ને પેલો ભયંકર અંદાજ આવી ગયો. અને બીજો અંદાજ એને આવી ગયો કે આ લોકોના ઠાકોરજી તો પેલા તપેલીના ઠાકોરજી છે, તપેલીમાં ખાઈ જવાના હોય તે પછી કરે જ નહીં, ઠાકોરજીને છોડે નહીં. આવા બધા વિચિત્ર પ્રદર્શન કરવાના થી થતી હાનિનો તમે વિચાર કરશો ને તો તમને કલ્પના આવશે કે આ પ્રદર્શનથી વલ્લભ સંપ્રદાયને કેટલી હાનિ થઈ છે.
તપેલીના ઠાકોરજીના પ્રદર્શન ન થયા તે પ્રાઇવેટ રહી ગયા. પછી એ વસ્તુ જુઓ, હવે ભલે ખાઈ જવાના હોય ઠાકોરજી, પણ પ્રાઇવેટ તો રહ્યા ને. અને પ્રદર્શનના ઠાકોરજી પ્રાઇવેટ નહીં રહ્યા. કોર્ટે કહી દીધું કે પબ્લિકના ઠાકોરજી. કોર્ટને જે કેવું હોય તે કે, એ તો કોર્ટ છે, કે પોતાની રીતે. આપણે કોર્ટ પ્રમાણ નથી. આપણે ત્યાં કોઈ પણ બાબતનો ધર્મ કે અધર્મનો નિર્ણય કરવામાં કોર્ટને હું પ્રમાણ નથી કહેતો. કોર્ટ કે છે કે પબ્લિક ટ્રસ્ટ છે, તેથી કઈ મંદિર પબ્લિક ટ્રસ્ટ નથી થઈ જતું. કોર્ટ જે કઈ કેવું હોય તે કે, પણ આપણે ન કહેવું જોઈએ. કોર્ટ એમ કે કાલે કે રામ જન્મભૂમિ રામની જન્મભૂમિ નથી ને બાબરની મસ્જિદ છે, તેથી કઈ આપણે રામ જન્મભૂમિ ને રામ જન્મભૂમિ ન માનવી? કે કોર્ટ તો કે કોર્ટની રીતે કહેતી હોય છે કોઈક વાત, પણ આપણે તો આપણી શ્રદ્ધાની શપથ ખાઈને કોઈક વાત કહેવી જોઈએ ને, કે આપણી શ્રદ્ધાની શપથ ખાઈને આપણે તો એ જ કહેવું જોઈએ ને કે ના ભાઈ, તમને મુસલમાનનું ફેવર કરવું હોય, કેમ કે તમને વોટ મળતા હોય મુસલમાનના, તો અમને કઈ વાંધો નથી. પણ જે રામની જન્મભૂમિમાં અમારી રામના જન્મ હોવાની શ્રદ્ધા છે, તે શ્રદ્ધાને આપણે તો ન જ તોડી દઈએ ને. એમ કોર્ટ કહેતી હોય કે મહારાજો પૂજારી છે, તેથી આપણે માની લેવું કે આપણે પૂજારી છે. કોર્ટ કહેતી હોય કે તમારા ઠાકોરજી તમારા નથી, ગામમાં પ્રદર્શન કરવાના ઠાકોરજી છે, તેથી આપણે માની લેવું કે અમારા ઠાકોરજી અમારા નથી. કાલે કોર્ટ કહી દે કે તમારા વહુજી તમારા નથી, ગામના વહુજી છે, તો એથી કઈ આપણા વહુજીને ગામના વહુજી માની શકાય? કેવી હલકી વાત છે. એવી હલકી વાત મનમાં આવવી ન જોઈએ. કોઈ કઈ વસ્તુ કેવી છે એનો પ્રમાણ આપણને વાપરવો જોઈએ ને. તો જો એનો આપણે પ્રમાણ વાપરીએ તો મહાપ્રભુજીનો સિદ્ધાંત શું કે છે? મહાપ્રભુજીનો સિદ્ધાંત આપણને એમ કહી રહ્યો છે કે ગુપ્તસ્યૈવ અભિવૃદ્ધિ સ્વભાવકત્વાત. એને જો ગુપ્ત રાખશો તો એ ભાવ વધશે. અને એને ગુપ્ત કેવી રીતે રાખવો? તો આશ્રમ ધર્મૈરેવ લોકે સ્વમ ભગવત ભાવમ અનાવિશ કુર્વન. ભગવાનના સંબંધી જે કાંઈ ભાવ છે એને તમે ઢાંકો. શેનાથી ઢાંકશો? કે તમે બ્રહ્મચારી હો તો તમે બ્રહ્મચારીના ધર્મો બધા પ્રકટ રાખો, પણ ઠાકુરજીને પ્રકટ નહીં કરો. તમે ગ્રહસ્થ હો તો ગ્રહસ્થના ધર્મો તમે પ્રકટ રાખો, પણ ઠાકુરજીને પ્રકટ નહીં કરો. તમે બ્રાહ્મણ હો તો તમે સંધ્યા કરતા દેખાઓ, યજ્ઞ હવન કરતા દેખાઓ, પણ ઠાકુરજીનું પ્રદર્શન કરતા ન દેખાઓ. તમે જો ક્ષત્રિય હો તો તલવાર સાજી રહ્યા છો, પાઘડી પહેરી રહ્યા છો, સાફા પહેરી રહ્યા છો. આ જે ક્ષત્રિય કોઈ છે કે નહીં એ પાછો પ્રશ્ન આવી ગયો છે. બ્રાહ્મણ પણ છે કે નહીં એ પાછો સવાલ છે. એમાં કઈ ક્ષત્રિયનો દોષ નથી. તો જે તમે હો એ તમે દેખાડો ગામને, ઠાકુરજીને ન દેખાડો. એટલે ગુસાઈજી આજ્ઞા કરે છે આશ્રમ ધર્મૈરેવ લોકે સ્વમ ભગવત ભાવમ અનાવિશ કુર્વન. જે તમે સમાજમાં હો તે સ્વરૂપ તમારો સમાજને એવી રીતે પ્રકટ કરો કે એ જ સ્વરૂપ દેખાય, અને તમારો ઠાકુરજી સાથેનો સંબંધ ગામને દેખાય નહીં. અને અનાવિશ કુર્વન ભજેત, એને પ્રકટ કર્યા વિના તમે તમારા ઠાકુરજીને ભજો. એ શ્રી ગુસાઈજીનું વચન. તેથી ભગવત ભજન કરવામાં સાથે જે આપણી સામાજિક આપણા ઉત્તરદાયિત્વ છે, દાખલા તરીકે કોઈ બાપ છે તો ગામમાં એવી છાપ પડવી જોઈએ કે બહુ સારો બાપ છે, પોતાના છોકરા છૈયાને સરખી રીતે ઉછેરે છે. કોઈ પતિ છે તો ગામમાં એવી છાપ પડવી જોઈએ કે બહુ સારો પતિ છે, પોતાની બાયડીને બહુ સરખી રીતે સાચવીને રાખે છે. કોઈ શિક્ષક છે તો એની છાપ એવી પડવી જોઈએ કે હા બહુ સારા શિક્ષક છે, સારી રીતે બધાને ભણાવે છે. કોઈ દુકાનદાર છે તો એને એવી છાપ પાડવી જોઈએ બહુ સારો દુકાનદાર છે, વ્યાજબી ભાવ ઉપર બધા માલ આપે છે, વ્યાજબી ભાવ ઉપર સારું માલ આપે છે. બસ એવી છાપ તમારી સમાજમાં હોવી જોઈએ. પભ તમે છો એવી છાપ પ્રકટ કરવાની જરૂરત જ નથી. કે દાદા તમે છો એવી છાપ પ્રકટ કરવાની જરૂરત નથી. દાદા અને પભ એ તો તમારો હૃદયનો ભાવ છે, એ પ્રકટ કરવાનો ભાવ નથી. એ તો ભીતર ભરેલો રહેશે તો એમાં મજા આવતી જશે. એની એક એક લહેર આવશે, એની લહેરની તમે મોજ માણી શકશો. અને એને જ્યારે તમે પ્રદર્શન કરશો કે પભ અમુક, પભ કરશણભાઈ ને પભ જે છે મોહનભાઈ, તો મોભા કેમ નથી કરતા તમે? પભ ને પરમ ભગવતી લખો. આપણે ટૂંકું બધું એમાં કરીએ અને પાછું એને દેખાડીએ કે અમે છીએ ખરા પભ, ભૂલી નહીં જતા કે અમે પભ નથી. એ બધા છે ને આપણી ડબલિંગ ડોગલી વૃત્તિના કારણે આવું બધું થતું હોય છે. તેથી શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે એતેન યાવદ અંતઃકરણે સાક્ષાત પ્રભો પ્રાકટ્યમ નાસ્તિ તાવદેવ બહિરાવિષ્કરણમ સંભવતી.
જ્યાં સુધી તમારા હૃદયમાં ભગવાન નથી બિરાજ્યો ત્યાં સુધી તમે ગામમાં એને જાહેર કરી રહ્યા છો. હૃદયમાં જે દિવસે પ્રકટ થશે પ્રભુ, તે દિવસે તમે એને ગામમાં પ્રકટ નહીં કરી શકો. કેવી સુંદર સુવર્ણાક્ષરમાં લખવા જેવી વાત છે કે ગામમાં તમે ત્યારે પ્રકટ કરો છો કે જ્યારે હૃદયમાં પ્રકટ નથી, અને હૃદયમાં પ્રકટ થશે તો પછી ગામમાં પ્રકટ નહીં કરી શકો. એ વાત શ્રી ગુસાઈજીએ લખી છે. એનાથી આપણે વિચારવાનું છે કે સેવાનું પ્રદર્શન થઈ શકે કે ન થઈ શકે, અથવા તો થઈ શકે તો કોની સામે થઈ શકે. શ્રી ગુસાઈજી પછી શ્રી ગોપીનાથજીનું વચન આપણે લઈએ. ગોપીનાથજીનું વચન સાધન દીપિકામાં છે. એમાં સ્વીયાન ભક્તાન પ્રદર્શયે, પોતાના સ્વજન હોય અને ભક્ત હોય તેઓને જ શ્રી ઠાકોરજીના દર્શન કરાવવા જોઈએ, એમ ગોપીનાથજી આજ્ઞા કરે છે. એટલે આપણા હોય, સગાવાલા હોય, પણ ઠાકુરજીના ભક્ત ન હોય તો તેમને દર્શન ન કરાવવા જોઈએ. ઠાકુરજીના ભક્ત હોય પણ આપણો એમની સાથે કોઈ સગપણ કે વાલપણ ન હોય તો વ્યર્થમાં પુષ્ટિ માર્ગી છે તેથી કંઈ દર્શન કરાવી દેવા એવો કોઈ હેતુ નથી. તમારા સગાવાલા હોય અને ઠાકુરજીના ભક્ત હોય પછી આનંદથી દર્શન કરાવો, એમ કહે છે. સ્વીયાન ભક્તાન પ્રદર્શયેત, આ શ્રી ગોપીનાથજીનો વચન છે. તે પછી શ્રી હરિરાયજીનો વચન છે કે ગુરુદેવતયો ગુપ્ત પ્રકટીકરણમ ફલમ સ્વયોનિત્રયમ. ગુરુ અને દૈવત સંબંધી જે ગુપ્ત ભાવો છે તેને જે પ્રકટ કરે છે એ 3 યોની 3 જન્મ સુધી કૂતરાની યોનીમાં જન્મે છે, એમ હરિરાયજી કે છે. ઈ ગાળ હું નથી આપી રહ્યો. પછી કે છે અવૈષ્ણવસ્ય સ્વસેવ્ય પ્રદર્શનમ વાર્ષિક સેવા નિષ્ફલત્વમ. કોઈ પણ જે વૈષ્ણવ ન હોય તેને તમારા ઠાકુરજીના સેવ્યનો પ્રદર્શન કરવો, તેની સામે આખી વર્ષની તમારી સેવા નિષ્ફળ ગઈ, એમ શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે. અને નિષ્ફળ ગઈ એટલું જ નહીં, તમારા ઠાકુરજી છોવડાઈ ગયા અને એમને શું કરવાનું? પંચામૃત સ્નાનમ. હવે જાહેર હવેલી ખોલીને જાહેર જનતાને દર્શન કરાવતા હોઈએ અને એક ને દર્શન કરાવો અને એક વર્ષની સેવા જો નિષ્ફળ હોય તો કેટલા વર્ષની સેવા નિષ્ફળ? અને જો સેવા નિષ્ફળ હોય તો તેવી સેવામાં ધરેલો પ્રસાદ નથી, અને તે પ્રસાદને ખાવ તો તમે કહો છો કે અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમ આચરેત. તો સમર્પણ થયું જ ક્યાં જો પ્રભુએ આરોગ્યું જ નહીં તો? એટલે આ બધા પ્રશ્નો સૈદ્ધાંતિક પ્રશ્નો છે જે આપણને કાલે નહોતા વિચાર્યા તો આજે વિચારવા પડશે, અને આજે ન વિચારવા હોય તો ન વિચારો. ભગવાનને આપણને ભેસ્વામી બનાવ્યા હોય તો ન વિચારીએ, પણ કાલે વિચારવા પડશે. વિચારવા તો પડશે જ, કેમ કે મહાપ્રભુજી, ગુસાઈજી, હરિરાયજી મહાપ્રભુના આ વચનો છે. આ વચનો સાથેની આ વચનો સાથે આપણે સંતા કુકડી બહુ દિવસ સુધી નહીં રમી શકીએ. વચનો છે અને વચનોનો અર્થ પ્રકટ થઈ જ રહ્યો છે. આપણે સંતાડશું તો ગામ પ્રકટ કરી દેશે. વચનો ને છુપાવી નહીં શકાય, અને આ વચનોથી આપણે સંતા કુકડી રમી નહીં જ શકીએ. ક્યારે તમારે શું કરવું એ તમે તમારી ઈચ્છા ઉપર નિર્ભર કરો. સિદ્ધાંત શું છે એ આપણે વિચારવો પડશે કે ગુરુદેવસ્ય પંચામૃત સ્નાનમ, ઠાકુરજીને શુદ્ધ કરવા જોઈએ. પછી ભગવાન નામના યાચનમ, ભગવાનના નામે તમે કોઈ પણ વસ્તુ બીજાથી માગો તો ઉપચાર નૈષ્ફલ્યમ, માગીને ધરેલું બધું વ્યર્થ ગયું, ભગવાન સ્વીકાર કરતા જ નથી. હા, આપણે કોઈકથી માંગીએ કે અમારા ઠાકુરજીને ફૂલ મંડલી કરવી છે, પૈસા આપો. અમારા ઠાકુરજીને 56 ભોગ કરવો છે, ઘીનો ડબ્બો આપો. હરિરાયજી કહી રહ્યા છે ઉપચાર નૈષ્ફલ્યમ, ખોટી વેડફાટ છે. કશું એનો પ્રભુ સ્વીકારવાના જ નથી. તો સ્વીકારવાના જ નથી તો પ્રસાદ કેવી રીતે થયો? કિશોરીબાઈની વાર્તામાં તેથી જ આ વાતનો ખુલાસો આવ્યો કે કિશોરીબાઈએ બીજા પાસેથી લઈને ઠાકુરજીને ભોગ ધર્યો અને ઠાકુરજીએ કહ્યું કે આજે હું આરોગ્ય નથી. કેમ કે તું તારું ધરે તો હું આરોગું તારા ઘરમાં, ગામથી માંગેલું મારા નામે, ગામથી માંગેલું હું શા માટે આરોગું? અને જો પ્રભુ આરોગે નહીં તો એને પ્રસાદ કહેવાય કેવી રીતે? ઘણા લોકો એમ કહે છે કે શ્યામુબાવા પ્રસાદની નાક પાડે છે, પણ ભાઈ સાહેબ મને સમજો, હું પ્રસાદ જ લેવાનું તમને કહી રહ્યો છું, અપ્રસાદ નહીં લો. જે પ્રભુ આરોગતા નથી તે પ્રસાદ જ નથી, અને પ્રસાદ નથી તેથી તમને લેવાની ના પાડી રહ્યો છું. પ્રસાદ લેવાની ના નથી પાડી રહ્યો. લોકો કહે છે કે એમ કેમ આવી ગયા, ક્યાંથી આવી ગયા શામુબાવા પુષ્ટિ માર્ગમાં, ઔરંગઝેબની માફક, કે અમને પ્રસાદ લેવાની ના પાડે છે? અરે ભાઈ સાહેબ, પ્રસાદ લેવાની નથી ના પાડતો, પ્રસાદ જ લેવાનું કહી રહ્યો છું. પણ જેને ઠાકુરજી આરોગતા નથી તેને પ્રસાદ જ ન કહેવાય. અને હરિરાયજી ચોખ્ખો ખુલાસો કરી રહ્યા છે કે ઉપચાર નૈષ્ફલ્યમ, પ્રભુ આરોગતા જ નથી.
અરોગતા નથી તેથી અપ્રસાદ છે, અને અપ્રસાદ છે તેથી લેવાની ના કહી રહ્યો છું, પ્રસાદ લેવાની ના નથી કહી રહ્યો. હું તો આજે પણ એક વખત નહીં 100 વખત તમને કહું કે પ્રસાદ જ લો. અન્નપ્રસાદી નહીં લો, નહીં લો, નહીં લો. અન્નપ્રસાદી લેશો તો તમારી બુદ્ધિ બગડશે. બુદ્ધિ બગડી છે તેથી તમે અન્નપ્રસાદી લઈ રહ્યા છો. પ્રસાદ જ લેવું જોઈએ. પણ પ્રસાદ તો હોવો જોઈએ કે નહીં, કે ખાલી ઠોર મઠડીને જ પ્રસાદ માની લઈએ? તો હલવાઈની દુકાનમાં શા માટે પ્રસાદ નથી? ઠોર મઠડી જો પ્રસાદ હોય તો. એટલે ઠોર મઠડી પ્રસાદ નથી હોતા. જે પ્રભુને ભોગ ધરવામાં આવ્યું હોય માર્ગની મેંડ પ્રમાણે તે પ્રસાદ હોય છે. માર્ગની મેંડને તોડીને જે પ્રભુને ભોગ ધરવામાં આવ્યું હોય. આપણે કૃષ્ણદાસની વાર્તામાં વાંચીએ, કૃષ્ણદાસની વાર્તામાં પેલી શેઠાણીને જોઈ લીધો અને ગુસાઈજીએ ભોગ ધર્યો તો પણ શ્રીનાથજી નહોતા આરોગ્યા. અને જયારે નહોતા આરોગ્યા ત્યારે પછી એમને ભીતરિયાને જણાવ્યું કે આજે હું આરોગ્ય નથી. ત્યારે ભીતરિયાએ જ કહ્યું કે ગુસાઈજીએ ભોગ ધર્યું ને આપ કેમ નહીં આરોગ્યા? એમણે કહ્યું કે ના, હું નથી આરોગ્ય. ત્યારે ફરીથી ગુસાઈજીને સામગ્રી સિદ્ધ કરીને ધરવી પડી. કેમ કે પેલી શેઠાણી પૈસા આપતી હતી એટલે એને ના નહોતી પાડી શકાતી કે તું જો નહીં. એ ઠાકુરજીને ભોગ ધરતા પહેલા જોઈ લેતી હતી. એને મંદિરમાં રાખવાનો હેતુ જે હતો, વાર્તા વાંચીને જેવો, એ પુષ્કળ ધન આપતી હતી મંદિર ચલાવવા માટે. એટલે શ્રીનાથજીએ એનું કીધું કે એણે જોયું તો હું નથી આરોગ્યો, નથી આરોગ્યો. ગુસાઈજીએ ધર્યું તો એ પ્રભુ ન આરોગ્યા. એ ગુસાઈજીથી તો વધારે સામર્થ્ય અમારામાં નથી ને, કે છે? બાલક સબ બ્રહ્મજાની એટલે ગુસાઈજી કરતા ચડ્યા હતા. પુનર્મૂષિકો ભવ, ફરીથી મુંદરડા થઈ જાઓ. ગુસાઈજીથી ચડ્યા તો કોઈ હોઈ શકતો નથી આ માર્ગમાં, કોઈ થઈ શકતો જ નથી. શ્રીમદ વલ્લભ નામ ધ્યેય સદૃશો ભાવિ ન ભૂતો સ્ત્યપી. જો તમે ગુસાઈજીથી વધારે ચડિયાતા થવા માંગતા હો તો પુનર્મૂષકો ભવ. તમે મુંદરડા જ છો, ગોસ્વામી નથી. એ વાત ચોક્કસ સમજી જાઓ. ગુસાઈજીએ ભોગ ધર્યો તો પ્રભુએ ન આરોગ્યો, તો તમે ક્યાંથી આવી ગયા ભોગ ધરવાનું કહેવાના? કિશોરભાઈ, જેને સાક્ષાત યમુનાજીની સખી કહેવામાં આવી છે, એને ભોગ ધર્યો અને શ્રી ઠાકુરજીએ ન આરોગ્યો, તો તમે યમુનાજીની સાક્ષાત સખીથી તમે કેમ ચડિયાતા થઈ ગયા? કયા એવા તમે પભ છો? ખુલાસો આપો. પુનર્મૂષિકો ભવ, ફરીથી ઉંદરડા થઈ જાઓ. તમે પુષ્ટિ માર્ગી નથી, તમે ઉંદરડા છો પુષ્ટિ માર્ગમાં ઘુસેલા, ઠોર મઠડી ખાનારા ભંડારમાં. બીજું કશું જ નથી તમારો સ્વરૂપ. એ વાત સરખી રીતે સમજો. તેથી શ્રી ગુસાઈ ત્યાં હરિરાયજી આજ્ઞા કરે છે કે ભગવાન નામના યાચનમ ઉપચાર નૈષ્ફલ્યમ. અને એ ઉપચાર તમારો બધો વ્યર્થ ગયો. અને પછી એનો કરવો શું? કે પંચગુણિત નૈવેદ્ય દાનમ. અહીંયા જો દાન શબ્દ વાપર્યો છે હરિરાયજીએ, બહુ સમજવા જેવો છે. સમર્પણ નહીં, આ તબક્કે શ્રી હરિરાયજી દાન શબ્દ વાપરી રહ્યા છે. એના ઉપર બહુ ધ્યાન રાખીને સમજો. હરિરાયજી આજ્ઞા કરી રહ્યા છે કે જેટલું તમે માગ્યું એનાથી 5 ગણું ઠાકુરજીને ભોગ ધરો અને એનો પ્રસાદ ન લો. કેમ કે દાને હિ નસ્વ વિનિયોગ. જે પણ વસ્તુ પ્રભુને દાન રૂપે અપાય તેને પાછા આપણા કામમાં આપણે ન વાપરીએ, અને સમર્પણ કરાય તેને આપણે આપણા કામમાં વાપરીએ. તો જેટલું માંગ્યું તેનાથી 5 ગણું, એટલે 1,56,000 ભોગ કર્યો હોય માગીને, તો 5 લાખની સામગ્રી ઠાકુરજીને ભોગ ધરો અને એનો પ્રસાદ ન લો તમે, તો જ એ તમારો પ્રાયશ્ચિત્ત થયો. નહીં તો પ્રાયશ્ચિત્ત પણ ન થયો. તમે અપરાધી 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 પુનર્મૂષકો ભવ. બસ એક સિદ્ધાંત. અને તમે કહેજો કે ના, અમે આવી કઈ ગુરુ આજ્ઞા પણ જે માનવાની હોય તે જ માનવાની હોય. આ તો જમાનો બદલાઈ ગયો. ઈ તો 500 વર્ષ જૂની વાત હતી. તો હશે 500 જૂની વર્ષ વાત, એમાં મને બેમત નથી. પણ એ 500 વર્ષ જૂની વાત આજે કેવી રીતે માનવી, એમ જો તમે કહેતા હો તો હરિરાયજી શું કહી રહ્યા છે પાછું વાંચી લો કે ગુરુઆજ્ઞા ઉલ્લંઘનમ અસિપત્રાદિ ઘોર નરક પાત. જે ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન કરે એ તો ઘોર નરકમાં પડે છે. એટલે આ બધા સિદ્ધાંત વચનો છે. આ સિદ્ધાંત વચનોના પ્રકાશમાં આપણને વિચારવો પડશે કે સેવાનું પ્રદર્શન થઈ શકે છે કે નથી થઈ શકતો. પ્રદર્શન શા માટે થાય છે? કે પ્રદર્શન કરીએ તો આપણે માગી શકીએ. માગવું ન હોય તો પ્રદર્શન કરવાની જરૂરત જ નથી. કેમ કે લોકો કહે છે કે અમે શા માટે આપી, અમને દેખાતું ન હોય તો. નટીઓને શા માટે લોકો પૈસા આપે છે? કેમ કે નાટક દેખાડતા હોય છે. એટલે જનતા પણ એમ જ કે છે કે કાંઈક દેખાડો તમે આપીએ ને, દેખાડો જ નહીં તો આપીએ છું. અને દેખાડવા માટે તમે જ્યારે માગવા માટે જ્યારે તમે દેખાડવાનું શરૂ કરો છો તે વખતે સિદ્ધાંત શું છે એ શ્રી હરિરાયજી, શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજીના વચનોથી આપણે સમજ્યો. એ બાબતમાં કયા કાંસમાં હા કરવી ને કયા કાંસમાં ના કરવી એ બાબતનો
વિચાર આપણે વચનો જોયા અને એનો વિચાર આપણે સાંજના એમાં કરીશું. દૃઢઈન ચરણન કેરો ભરોસો, દૃઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબેન, સબ જગમાં જ અંધેરો, साधन और नहीं या कली में, जासो होत निवेरो भरोसो, दृढ़ चरणन केरो, सूर कहा कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरणन केरो. આજના કાર્યક્રમમાં આપણે એક ફેરફાર કર્યો છે. 2:30 વાગે ગ્રુપ સ્પીકિંગ आर्यान् प्रणमामि मुहुर्मुहुः, यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत्, तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं, लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं. चतुर्भिश्च 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 स्त्रिभिस्तथा, षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम. આ તમે પ્રશ્ન રૂપે આપી રહ્યા છો કે ઇન્ફોર્મેશન રૂપે? અચ્છા, એમાં તો વાંધો નહીં. એ તો આપણી પ્રશંસા છે, એમાં કઈ વાંધો નહીં. મને થયું કે પ્રશ્ન રૂપે આપી રહ્યા છે. ભગવાનજી લક્ષ્મણ રાજપરા સરદારગઢ, હાલ જુનાગઢ. આ ભગવાનજીભાઈનો ઘણા લાંબા પત્રો ટાઈપ થઈને આવ્યા છે. એમાં કૃષ્ણ દેવદ્રવ્ય અને 11-18 મહાપ્રસાદ લેવાયા બાદ એમાં
એમાં અમારો અભિગમ નીચે મુજબ છે. પ્રશ્ન ન હોય તો મારે તો કઈ જવાબ આપવાનો હોય નહીં. એમના અભિગમને હું વાંચી જોઈશ શું છે. હે? હા, હમણાં કઈ મુદ્દો એ નથી. હા, એ તમે છો ભગવાનજીભાઈ? અચ્છા 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 અચ્છા. હે? હા 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 હા. સવારે કેટલાક પ્રશ્નોના નિરાકરણ નહોતા થઈ શક્યા.